હલો જી ગુડ મોર્નિંગ વેલકમ ટુ એક્ઝામ ટુડે ફ્રેન્ડ આજે છે 2 ફેબ્રુઆરી અને 2 ફેબ્રુઆરી 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે મિત્રો ટોપિક પર આવીએ 2 ફેબ્રુઆરી 2024 ક્વેશ્ચન નંબર 1 છે હાલમાં ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો તો મિત્રો વાત થઈ છે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડની એ દર વર્ષે 1 ફેબ્રુઆરીએ મનાવવામાં આવે છે 1 ફેબ્રુઆરીએ શા માટે મનાવવામાં આવે તો 1978માં 1 ફેબ્રુઆરીના રોજ ઇન્ડિયન કોસ્ટ ગાર્ડની સ્થાપના થઈ હતી એની યાદમાં આ દિવસ મનાવવામાં આવે છે મિત્રો ઇમ્પોર્ટન્ટ રહેશે એક્ઝામની દ્રષ્ટિએ એશિયામાં ભ્રષ્ટાચાર ઇન્ડેક્સ 2024માં કોણ ટોપ પર રહ્યું છે તો મિત્રો સૌથી ઓછું ભ્રષ્ટાચાર કયા દેશમાં છે તો ડેનમાર્ક નંબર 1 છે ડેનમાર્ક નંબર 1 પર છે મિત્રો ફિનલેન્ડ નંબર 2 પર છે ફિનલેન્ડ નંબર 2 પર છે ન્યૂઝીલેન્ડ નંબર 3 પર છે અને ભારત આમાં 93 રેન્ક છે ભારતની કઈ રેન્ક છે 93 ભારત જે છે એ 93મી રેન્ક પર છે તો સૌથી ઓછું ભ્રષ્ટાચાર છે મિત્રો ડેનમાર્કમાં એના પછી ફિનલેન્ડ એના પછી ન્યૂઝીલેન્ડ અને ભારત આમાં 93માં નંબર પર છે ઇમ્પોર્ટન્ટ રહેશે મિત્રો ડેનમાર્કનું કેપિટલ છે કોપનહેગન એશિયામાં 54મી વર્લ્ડ ઇકોનોમિક ફોરમ સમિટનું આયોજન ક્યાં કરાયું તો 54મી વર્લ્ડ ઇકોનોમિક ફોરમ સમિટ એનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે તો રાઈટ આન્સર છે મિત્રો દાવોસ ખાતે બરાબર દાવોસ ખાતે કરવામાં આવ્યું દાવોસમાં થીમ શું હતી તો થીમ હતી ટ્રસ્ટનું પુનઃનિર્માણ થીમ છે ટ્રસ્ટનું પુનઃનિર્માણ રીબિલ્ડિંગ ટ્રસ્ટ શું છે થીમ રીબિલ્ડિંગ ટ્રસ્ટ વેરી ઇમ્પોર્ટન્ટ મિત્રો ગુજરાત પોલીસની ભરતી આવી ગઈ છે અને તમારે કરંટ અફેર્સ કરવું પડશે લગભગ 40 માર્ક જેટલું કરંટ અફેર્સ અને જીકે પૂછવામાં આવશે એની અંદર નેક્સ્ટ હાલમાં આઈએમએફે ચાલુ નાણાકીય વર્ષમાં ભારતની જીડીપી વૃદ્ધિ દર કેટલા ટકા રહેવાનું અનુમાન લગાવ્યું હતું ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ આઈએમએફનું પૂરું નામ છે એમણે ચાલુ નાણાકીય વર્ષમાં ભારતની જીડીપી વૃદ્ધિ દર મિત્રો 6.7% રહેવાનું અનુમાન લગાવ્યું છે 6.7% પહેલા 6.3% હતું પહેલા કેટલું હતું 6.3% હતું હવે 6.7% કર્યું છે આઈએમએફ દ્વારા ફ્રેન્ડ સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ એલઆરડી પીએસઆઈ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ સાથે અયોધ્યા જીકે G20 સમિટ ઓલિમ્પિક પેરાઓલિમ્પિક કોવિડ આઈપીએલ બદલાયેલા નામ ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી પુસ્તક લેખક કંપની સીઓ બ્રાન્ડ એમ્બેસેડર એવોર્ડ્સ જીકે સ્પોર્ટ્સ જીકે જેવી ટોટલ 40થી વધારે કરંટ અફેર્સની પીડીએફ 10,000થી વધારે પ્રશ્નો પૂરા એક વર્ષનું લેટેસ્ટ કરંટ અફેર્સ તો પીડીએફ માટે માત્ર ₹250 9510411961 પર ગૂગલ પે ફોન પે પેટીએમ કંઈ પણ કરો સ્ક્રીનશોટ મોકલી આપો 2 મિનિટમાં પીડીએફ મળી જશે એશિયામાં કોને ઉપલા સદન રાજ્યસભા માટે મનોનીત કરવામાં આવ્યા છે તો મિત્રો ભારતની સંસદના 3 ભાગ છે રાષ્ટ્રપતિ રાજ્યસભા અને લોકસભા ઉપલું સદન છે રાજ્યસભા બરાબર રાજ્યસભા ઉપલું સદન છે હાલમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા સતનામસિંહ સંધુને રાજ્યસભા માટે મનોનીત કરવામાં આવ્યા છે સતનામસિંહ સંધુ મિત્રો કોણ છે તો ચંડીગઢ યુનિવર્સિટીના સંસ્થાપક અને મહાન શિક્ષાવિદ તેમને હાલમાં રાજ્યસભામાં મોકલવામાં આવ્યા છે એના પછી હાલમાં કયા રાજ્યની સરકાર વાર્ષિક જન ઔષધિ પ્રશાસન અભિયાન શરૂ કરશે તો કયા રાજ્યની સરકાર વાર્ષિક જન ઔષધિ પ્રશાસન અભિયાન શરૂ કરશે તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે એમાં ઉત્તર પ્રદેશ સરકાર યુપી સરકાર જે છે એ વાર્ષિક જન ઔષધિ પ્રશાસન અભિયાન શરૂ કરશે હાલમાં મિત્રો વાત કરીએ હવે ઉત્તર પ્રદેશની સીએમ છે યોગી આદિત્યનાથ રાજ્યપાલ છે આનંદીબેન પટેલ ઉત્તર પ્રદેશનું કેપિટલ છે મિત્રો લખનઉ અને લખનઉ આવેલું છે ગોમતી નદીના કિનારે કઈ નદીના કિનારે ગોમતી નદીના કિનારે હાલમાં ભારતનો પહેલો કેન્દ્રીય નાણાકીય પોષિત ગાય અભયારણ્ય યુપીના મુઝફ્ફરનગરમાં બનશે ભારતની પહેલી એઆઈસીટી લખનઉમાં બનશે સૌથી લાંબી સોલર લાઇટ લાઇન સ્થાપનાનો વિશ્વ રેકોર્ડ અયોધ્યામાં બની રહ્યો છે અયોધ્યાના બેસનના લાડુને જીઆઈ ટેગ મળ્યો યુપી સરકાર વારાણસીમાં 25,000 ઘરોમાં સોલર છત સ્થાપિત કરશે ભારતના પ્રથમ પૂર્ણ ગર્લ્સ સૈનિક સ્કૂલનું ઉદ્ઘાટન મથુરામાં કરાયું યુપીના પહેલા ફ્લોટિંગ રેસ્ટોરન્ટનું ઉદ્ઘાટન પ્રયાગરાજમાં કરવામાં આવ્યું છે હાલમાં ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2024નો શુભંકર કોણે લોન્ચ કર્યો તો ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2024 એનો શુભંકર કોણે લોન્ચ કર્યો છે તો અનુરાગસિંહ ઠાકુરે બરાબર કેન્દ્રીય ખેલ અને યુવા બાબતોના મંત્રી છે અનુરાગસિંહ ઠાકુર એમણે ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2024નો શુભંકર લોન્ચ કર્યો છે મિત્રો શુભંકર છે રાજસિંહ હિમ તેંદુઆ બરાબર રાજસિંહ હિમ તેંદુઆ તેંદુઆ એટલે આપણે જેને દીપડો કહેવામાં આવે છે એને લદ્દાખ ક્ષેત્રમાં મિત્રો સીન એ સીન તરીકે પણ ઓળખવામાં આવે છે લદ્દાખ ક્ષેત્રમાં સીન એ સીન તરીકે પણ ઓળખવામાં આવે છે એશિયામાં કઈ કંપનીએ પહેલી વખત માણસના મગજમાં ચીપ લગાવી છે તો કઈ કંપનીએ પ્રથમ વખત માણસના મગજમાં ચીપ લગાવી તો ફ્રેન્ડ ન્યુરાલિંક એલોન મસ્કની કંપની છે કોની છે એલોન મસ્કની કંપની છે ન્યુરાલિંક અને એણે માણસના મગજમાં પ્રથમ વખત
ચીપ લગાવી છે. મિત્રો ડિટેલમાં વાત કરીએ આપણે તો કંપનીના મુજબ ન્યુરોલોજિકલ વિકાસથી પીડિત લોકોના જીવનને ઇઝી બનાવવા માટે મસ્કે 2016માં ન્યુરો ટેકનોલોજી કંપની ન્યુરાલિંક સ્ટાર્ટઅપ શરૂ કર્યું હતું, જે મગજ અને કમ્પ્યુટર વચ્ચે ડાયરેક્ટ કમ્યુનિકેશન ચેનલ બનાવવાનું કામ કરે છે. ને છે તાઇવાની ટેક જાયન્ટ ફોક્સકોન કોની સાથે મળીને ભારતમાં ચીપ બનાવશે? સોરી મિત્રો, વાત કરીએ આપણે તો રાઈટ આન્સર થશે આમાં HCL. બરાબર, HCL. હાલમાં તાઇવાનની ટેક જાયન્ટ ફોક્સકોન ભારતમાં ચીપ પેકેજિંગ અને પરીક્ષણ સુવિધા સ્થાપવા માટે HCL ગ્રુપ સાથે ભાગીદારી કરે છે, જે ભૌગોલિક રાજકીય તણાવને કારણે ચીનથી દૂર વ્યૂહાત્મક સ્થળાંતર છે. હાલમાં આર ચંપકલક્ષ્મીનું નિધન થયું છે, તેઓ કોણ હતા? તો ફ્રેન્ડ, આર ચંપકલક્ષ્મીનું હાલમાં નિધન થયું છે, તેઓ કોણ હતા? તો એક પ્રસિદ્ધ કોણ હતા? ઇતિહાસકાર હતા. બરાબર, પ્રસિદ્ધ ઇતિહાસકાર હતા આર ચંપકલક્ષ્મી, એમનું હાલમાં નિધન થયું છે. પ્રતિષ્ઠિત ઇતિહાસકાર, ભારતીય ઇતિહાસ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના ઐતિહાસિક અધ્યયન કેન્દ્રમાં પ્રોફેસર આર ચંપકલક્ષ્મીનું હાલમાં નિધન થયું છે. વેરી ઇમ્પોર્ટન્ટ. એશિયામાં ISSF વર્લ્ડ કપમાં દિવ્યાંશ પવારે કયો મેડલ જીત્યો? તો ISSF વિશ્વ કપમાં દિવ્યાંશ પવાર દ્વારા કયો મેડલ જીતવામાં આવ્યો છે? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે એમાં ગોલ્ડ મેડલ જીત્યો છે એમણે. સ્ટારમાં કરજો મિત્રો, આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે. એના પછી હાલમાં સુલતાન ઇબ્રાહિમ કયા દેશના 17મા રાજા બન્યા છે? તો સુલતાન ઇબ્રાહિમ કયા દેશના 17મા રાજા બન્યા? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં મલેશિયાના. બરાબર, મલેશિયાના 17મા રાજા બન્યા છે સુલતાન ઇબ્રાહિમ. મલેશિયાનું કેપિટલ છે મિત્રો ક્વાલાલંપુર. એના પછી હાલમાં ભારત અને કયા દેશે રક્ષા સહયોગને મજબૂત કરવા માટે કરાર કર્યો છે? તો ભારત અને કયા દેશ રક્ષા સહયોગને મજબૂત કરવા માટે કરાર કર્યો? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં ઓમાન દેશ. ભારત અને ઓમાન. મિત્રો ઓમાનની વાત કરીએ તો ઓમાનનું કેપિટલ છે મિત્રો મસ્કટ. મસ્કટ ઓમાનનું કેપિટલ છે. ઘણી વખત એક્ઝામની અંદર કેપિટલ પણ પૂછવામાં આવતા હોય. હાલમાં કાશ્મીર ટ્રેવલ્સ ઇન પેરાડાઇઝ ઓન અર્થ નામની પુસ્તક કોણે લખી? તો કાશ્મીર ટ્રેવલ્સ ઇન પેરાડાઇઝ ઓન અર્થ આ પુસ્તક મિત્રો હાલમાં આવી છે. નાના લેખક છે રમેશ ભટ્ટાચાર્ય. મિત્રો હાલમાં ચિત્રા બેનર્જીએ અનકોમન લવ ધ અર્લી લાઈફ ઓફ સુધા એન્ડ નારાયણ મૂર્તિ નામની પુસ્તક લખી. ભૂપેન્દ્ર યાદવે મોદી એનર્જાઇઝિંગ અ ગ્રીન ફ્યુચર નામની પુસ્તક લખી છે. ટ્વિંકલ ખન્નાની પુસ્તક આવી છે વેલકમ ટુ પેરાડાઇઝ. રાકેશ પાઠકની પુસ્તક આવી છે સિંધિયા અને 1857. વેરી ઇમ્પોર્ટન્ટ એક્ઝામની દ્રષ્ટિએ. હાલમાં RBIએ કઈ પેમેન્ટ બેંક પર સખ્ત વ્યવસાયિક પ્રતિબંધો લગાવ્યા? તો મિત્રો પેટીએમ પેમેન્ટ બેંક પર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા સખ્ત વ્યવસાયિક પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે. શા માટે? તો પેટીએમ પેમેન્ટ બેંક પર આરોપ છે કે એમણે ઓડિટમાં ગડબડી કરી છે. હાલમાં કોણે સૌથી ઓછી ઉંમરમાં માઉન્ટ એવરેસ્ટના બેઝ કેમ્પ સુધી પહોંચવાનો રેકોર્ડ બનાવ્યો? તો સૌથી ઓછી ઉંમરમાં માઉન્ટ એવરેસ્ટના બેઝ કેમ્પ સુધી પહોંચવાનો રેકોર્ડ કોણે બનાવ્યો? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં કાર્ટર ડલાસ છે. કોણે? કાર્ટર ડલાસ. માત્ર 2 વર્ષના છે, સ્કોટલેન્ડના છે. માત્ર 2 વર્ષના અને સ્કોટલેન્ડના છે. મિત્રો સ્કોટલેન્ડમાં રહેવાવાળા 2 વર્ષીય કાર્ટર ડલાસ માઉન્ટ એવરેસ્ટના બેઝ કેમ્પ સુધી પહોંચવાવાળા સૌથી ઓછી ઉંમરના બાળક બની ગયા. મિરર યુકેની રિપોર્ટ મુજબ પહેલા આ રેકોર્ડ ચેક રિપબ્લિકના 4 વર્ષના બાળકના નામ પર હતો. કાર્ટરે માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ સુધી પહોંચવા માટે જેડ અને પિતા રોસની પીઠ પર બેસીને આ સફર પૂરો કર્યો છે. હાલમાં કઈ રાજ્યની સરકારે MSP યોજના લાભા શરૂ કરી છે? તો MSP યોજના લાભા ઓડિશા સરકારે હાલમાં શરૂ કરી છે. મિત્રો વાત કરીએ ઓડિશાની. ઓડિશાના CM છે નવીન પટનાયક. ઓડિશાના રાજ્યપાલ છે ગણેશી લાલ. ઓડિશાનું કેપિટલ છે મિત્રો ઓડિશાના રાજ્યપાલ રઘુવર દાસ બની ગયા છે અને કેપિટલ છે મિત્રો ભુવનેશ્વર. હાલમાં ઓડિશાની રેડ આર્ટ ચટણીને GI ટેગ મળ્યો. ઓડિશાની મનીષા પાડી ભારતની પહેલી વુમેન એડ ડી કેમ્પ બની. એશિયાના સૌથી મોટા ઓપન એર વાર્ષિક વ્યાપાર મેળો બાલી યાત્રાનું ઉદ્ઘાટન કટકમાં થયું. ઓડિશાના કેન્દ્રપાડા રસબલીને GI ટેગ મળ્યો છે. તો ફ્રેન્ડ્સ આ કરંટના પ્રશ્નો. ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો હાલમાં કઈ રાજ્યની સરકારે સડક સુરક્ષા બળની શરૂઆત કરી છે? તો ફ્રેન્ડ રાઈટ આન્સર તો આમાં પંજાબ આજનો પ્રશ્ન છે. હાલમાં પુડુચેરીના નવા મુખ્ય સચિવ કોણ બન્યા? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. ફ્રેન્ડ વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.